અને ER&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્ટોક્સ પર એક JP મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે ને બુલિશ રિપોર્ટ તેમના તરફથી આપવામાં આવ્યો છે. ટાટા ટેક અને ટાટા એલેક્સી પર તેમણે રિપોર્ટ જાહેર કર્યો છે. શું છે રિપોર્ટની વિગતો તેની માહિતી લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. જી શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો રિપોર્ટમાં શું બહાર આવ્યું છે? જી ગુડ આફ્ટરનૂન. જેમ તમે જણાવ્યું કે JP મોર્ગન ઘણું બુલિશ લાગી રહ્યું છે ER&D સ્ટોક્સ પર. રેટિંગની વાત કરીએ તો ટાટા ટેકમાં પહેલાં જે તેઓએ અંડરવેટની રેટિંગ આપી હતી, હવે તેઓએ ન્યુટ્રલની રેટિંગ કરી છે. ટાટા એલેક્સીમાં પણ અંડરવેટની રેટિંગમાંથી હવે તેઓએ ન્યુટ્રલની રેટિંગ કરી છે. ટાર્ગેટની વાત કરીએ તો ટાટા ટેકમાં 570થી વધારીને તેઓએ 710ના ટાર્ગેટ કર્યા છે. ટાટા એલેક્સીમાં 4000થી ટાર્ગેટ્સ વધારીને 4800ના કર્યા છે. ત્યારબાદ KPIT ટેકની વાત કરીએ તો અહીંયા રેટિંગ તેઓએ ઓવરવેટની આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1400 પ્રતિ શેરના. તેઓનું કહેવું છે કે પાછલા 3 મહિનામાં ઓટો ER&D ડિમાન્ડમાં સુધાર જોવા મળી રહ્યો છે. OEM ગ્રાહકોએ R&D પ્રોગ્રામ્સ જે પહેલાં હોલ્ડ પર હતા તેને ફરીથી હવે શરૂ કર્યા છે. અને ER&D સ્ટોક્સના ઓટો ટેકના ખર્ચ પર નજર કરીએ તો જેની આવકમાં કેટલી હિસ્સેદારી છે તો ટાટા KPIT ટેકની 100% હિસ્સેદારી છે, ટાટા એલેક્સીની 55% અને ટાટા ટેકની 82% હિસ્સેદારી છે ખર્ચના ફ્રન્ટ પર. ત્યારબાદ ER&D શેર્સ ફોકસમાં શા માટે છે તેના કારણો પર નજર કરીએ તો સૌથી પહેલાં સેલ્ફ ડ્રાઇવિંગ વ્હીકલ સેગમેન્ટમાં મોટા ડેવલપમેન્ટ જોવા મળી રહ્યા છે. NVIDIAએ એલ્પામાયો નામની જે ઓપન સોર્સ AI મોડલ લોન્ચ કર્યું છે અને આ વર્ષમાં જ મર્સિડીઝ બેન્ઝની જે CLA મોડલ છે તેમાં એલ્પામાયો AI તેઓએ યુઝ કર્યું છે, તો એ પણ આ જ વર્ષમાં આપણને જોવા મળશે. તો આ રીતે એક ઓવરઓલ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેના લીધે આ સ્ટોક્સ આપણને ઘણા સારા તેજી સાથે સવારથી જ કારોબાર કરતા જોવા મળી રહ્યા છે.